શ્રી રતન ટાટાની આજે પહેલી પુણ્યતિથિ છે અને પાછલા વર્ષની વાત કરીએ તો 9 ઓક્ટોબરે એમનું નિધન થયું હતું। 86 વર્ષની ઉંમરે એમનું નિધન થયું અને શ્રી રતન ટાટા જેવા ગયા જેવું એમનું નિધન થયું કે ગ્રુપને મોટું નુકસાન થયું છે અને પાછલા એક વર્ષમાં ગ્રુપની માર્કેટ કેપમાં પણ એક ખાસું આપણને એક અસર જોવા મળ્યું છે। રતન ટાટાની જે ખામી છે એ ખાસી દેખાડી રહી છે ગ્રુપમાં પણ। અગર માર્કેટની પણ વાત કરીએ તો રતન ટાટાની ગેરહાજરીમાં જૂથમાં પણ એક એટલે ટાટા ગ્રુપ જે છે એમાં પણ એક વિખવાદ વધ્યો છે અને સાથે સાથે જોઈએ તો આજે ખામી છે એ કઈ રીતે માર્કેટ માટે જોવા મળે એટલે ટાટા ગ્રુપની કંપનીઓમાં એક વર્ષમાં કેવી અસર થઈ, કેટલો ઘટાડો જોવા મળ્યો। સૌથી પહેલાં તો તેજસ નેટવર્ક્સ 51% એક ઘટાડો આ સ્ટોકમાં આપણને એક વર્ષમાં જોવા મળ્યો છે। ટ્રેન્ટ દિગ્ગજ કંપનીઓની પણ અગર વાત કરીએ તો 45% ત્યાં પણ ઘટાડો આવ્યો છે એક વર્ષમાં। ટાટા ટેકમાં 32% ઘટાડો, TCS જેવી દિગ્ગજ કંપની 29% નેગેટિવ રિટર્ન્સ છે એક વર્ષમાં। ટાટા એલેક્સી જ્યાં 28% ઘટાડો એક વર્ષમાં જોવા મળ્યો છે। આ ગ્રુપની અન્ય કંપનીઓ જોઈએ તો ટાટા મોટર્સ 26% ઘટ્યો, વોલ્ટાસમાં 24% એક ઘટાડો જોવા મળ્યો છે। ટાટા કેમિકલ્સ, ટાટા પાવર જેવી પણ આ ગ્રુપની અન્ય કંપનીઓમાં પણ 16% એક ઘટાડો એક વર્ષમાં જોવા મળ્યો છે। એટલે ક્લિયરલી એક વર્ષમાં જોઈ રહ્યા છે કે શ્રી રતન ટાટાના ગયા બાદ આ ગ્રુપમાં ઓવરઓલ જોઈએ સ્ટોકમાં એક માર્કેટમાં પણ એટલે કે ગ્રુપની કંપનીઓમાં ખાસ કરીને એક અસર જોવા મળ્યું છે।